નમસ્કાર દર્શક મિત્રો, તો આજે આપણે વાત કરવાના છીએ બીજા ભાગની પુત્ર કેવો હોય જે બાકી રહી ગયું હતું તે આજે આપણે તે પાછા પુત્રના વાર્તા ઉપર આધારિત કહાની ઉપર આપણે આજે આગળ વાત કરવાના છીએ કે હવે બીજા ભાગમાં શું આવે છે અને પુત્ર કેવો હોવો જોઈએ। હવે બીજા ભાગમાં આવે છે પેલો બાળક યમરાજને કહે છે એવી કઈ વસ્તુ છે તે તૂટી જાય પછી તે સંધાય ખરી પણ પહેલાં જેવી થઈ શકતી નથી। ત્યારે પેલો યમરાજ બાળક સામે જોઈને કહે, હે બાળક, હવે તું જ આ વસ્તુનો જવાબ આપ, હું જવાબ સાંભળવા તત્પર છું। ત્યારે બાળક કહે, આ પ્રશ્નનો જવાબ છે વિશ્વાસ। જો એકવાર વિશ્વાસ તૂટી જાય તો તેને પાછો મેળવવા ખૂબ જ મુશ્કેલી પડે છે। માતા અને પુત્રના સંબંધમાં વિશ્વાસ ઘણો મહત્ત્વનો ભાગ છે। માતા પોતાના પુત્ર ઉપર વિશ્વાસ કરે છે, પોતાના આપેલા શિક્ષણનું પુત્ર પાલન કરે છે, તેના પ્રેમનું સન્માન કરે છે। એવી જ રીતે પુત્ર પણ એની માતા ઉપર વિશ્વાસ કરે છે કે એની માતા એના દરેક કામમાં વિશ્વાસ જગાવશે, સાથ આપશે અને સંબંધને અતૂટ બનાવે છે। વિશ્વાસ કંઈ સંબંધ પૂરતો નથી, તે જીવનનો આધાર છે। જો માણસ પોતાના ભગવાન ઉપર કે પોતાના ધર્મ ઉપર વિશ્વાસ ખોઈ બેસે તો તેનું જીવન અંધકારમય બની જાય છે। વિશ્વાસ જ શક્તિ છે, તે આપણને દરેક મુશ્કેલી સામે લડવાની શક્તિ આપે। બાળકનું જ્ઞાન સાંભળી યમરાજ ખૂબ પ્રસન્ન થાય છે અને પોતે મૌન રહી બાળકના જવાબનો સ્વીકાર કરે છે અને પોતાના કર્મ અને સિદ્ધાંતોને સમજવા માટે તે બહુ હોશિયાર છે। હવે યમરાજ પણ આગળના પ્રશ્નની રાહ જોવા લાગ્યા અને બાળકને આગળના પ્રશ્નો પૂછે છે, હે યમરાજ, એવું શું છે જે સ્વયં નષ્ટ થઈ જાય પરંતુ બીજાના જીવનને પ્રકાશિત કરે? યમરાજ પેલા બાળકના તરફ જોયું અને કહ્યું, હે બાળક, આ પ્રશ્નનો જવાબ પણ તું જ મને આપ। હે યમરાજ, આ પ્રશ્નનો જવાબ છે માતા। માતા પોતાના સુખ અને ઈચ્છાઓનો ત્યાગ કરે છે કે જેથી તેનો પુત્ર સારું જીવન જીવે। પછી પેલા બાળકે બીજો પ્રશ્ન પૂછે છે, હે યમરાજ, એવી કઈ વસ્તુ છે જે દરેક પાસે છે છતાં દરેક વસ્તુ અલગ અલગ હોય છે? આવો પ્રશ્ન સાંભળીને યમરાજ ગંભીર થઈ ગયા। તેમણે જિજ્ઞાસાપૂર્વક બાળક તરફ જોયું અને કહે, હે બાળક, તારી પાસે આ સવાલનો જવાબ હું સાંભળવા તત્પર છું, તું જ જણાવ આ સવાલનો જવાબ। ત્યારે બાળક કહે, હે યમરાજ, આ પ્રશ્નનો જવાબ છે કર્મ। દરેક વ્યક્તિ પોતાના કર્મોનું નિર્માણ સ્વયં પોતે કરે છે અને તેની ઓળખાણ બનાવે છે। કર્મ એક એવી વસ્તુ છે કે જે દરેક જીવિત પ્રાણી પાસે છે, પછી ભલે રાજા હોય કે રંક, જ્ઞાની હોય કે મૂર્ખ, દરેક પોતાના કર્મોનું નિર્માણ સ્વયં પોતે કરે છે, પરંતુ દરેક વ્યક્તિના કર્મ અલગ અલગ હોય છે। વ્યક્તિ પોતાની સમજણ, પોતાના વિચારો અને પોતાની પરિસ્થિતિ મુજબ કર્મો કરતા રહે છે। આ જ કારણ છે કે કોઈ બે વ્યક્તિના કર્મ એક સરખા નથી હોતા। કર્મ એક એવી વસ્તુ છે કે જે આપણી ઓળખાણ બનાવે છે। મનુષ્યને તેના કર્મોથી જ યાદ કરવામાં આવે છે। જો તેના કર્મો સારા હોય તો તેને પૂજનીય બને છે અને જો એના કર્મ ખરાબ હોય તો તે તિરસ્કારનું પાત્ર બને છે। કર્મ આપણું છે, વર્તમાન નહીં, ભવિષ્યને પણ નક્કી કરે છે। હે યમરાજ, આ સંસાર કર્મોથી ચાલે છે। જે જેવું કર્મ કરે એવું તેને ફળ મળે છે।
આ જ સૃષ્ટિનો નિયમ છે. કર્મ દરેક મનુષ્ય પાસે હોય છે, પણ અલગ અલગ હોય છે. આ આપણા જીવનનો સાર છે. બાળકનો આવો વિસ્તારપૂર્વક જવાબ સાંભળી યમરાજ તો ખૂબ પ્રસન્ન થઈ ગયા અને આગળના પ્રશ્નની વાટ જોવા તે બાળકને કહ્યું કે હવે બીજો પ્રશ્ન તમે પૂછો. ત્યારે બાળક આગળનો પ્રશ્ન પૂછે છે, હે યમરાજ, એવો કયો સંબંધ છે જે જન્મથી સાથે બને પરંતુ તેને નિભાવવા માટે જ્ઞાન અને ધીરજની જરૂર પડે? ત્યારે યમરાજ કહે, આનો જવાબ જલ્દી મને સંભળાય. ત્યારે બાળક કહે, હે ધર્મરાજ, તે માતા અને પુત્રનો સંબંધ છે. આ સંબંધ સમજવો, પરંતુ તેને નિભાવવા માટે માતાને ત્યાગ અને પુત્રનું સન્માન જરૂરી છે. પછી બાળકે બીજો એક પ્રશ્ન પૂછ્યો, હે યમરાજ, એવી કઈ વસ્તુ છે જે ખોવાઈ જવા પર તે રડવા મજબૂર કરે છે, પરંતુ તેને ઓળખવા બાદ તેની મહત્વ નથી આપતા? પછી બાળક જવાબ આપે છે, હે યમરાજ, તે સમય અને માતાનો સાથ છે. જ્યારે માતા પાસે હોય છે ત્યારે તે માતાની આપણે કદર નથી કરતા, પરંતુ જ્યારે તે મરી જાય, સ્વર્ગલોક જાય, ત્યારે માનું મહત્વ તમને સમજાય છે. ત્યારબાદ બાળકે બીજો પ્રશ્ન પૂછ્યો, હે યમરાજ, એવું કયું સત્ય છે તેને કોઈ બદલી શકતું નથી, છતાં દરેકે તેને સ્વીકારવામાં મુશ્કેલી પડે છે? યમરાજાને તો બધી જાણ હતી, છતાં આ સવાલનો જવાબ બાળકના મોઢે સાંભળવા તૈયાર બેઠા હતા. ત્યારે યમરાજ કહે, આ બધું જ્ઞાન તમે ક્યાંથી મેળવ્યું છે? ત્યારે બાળક કહે, આ બધું મારી માતાના પ્રતાપે છે. તેમણે મને સત્ય અને ધર્મનો માર્ગ બતાવ્યો. કૃપા કરી મારી માને મારી પાસે રહેવા દો. મારી મા વગર મારું જીવન અંધકારમય બની જશે. ત્યારે યમરાજ કહે, હું તારી માતાના પ્રાણ પાછા નહીં લાવી શકું, પણ તારી પરીક્ષાથી મને ઘણો પ્રભાવિત કર્યો છે. એટલા માટે હું તને એક વરદાન આપવા માટે તૈયાર છું, પણ યાદ રાખજે, આ વરદાન સત્ય અને ધર્મના માર્ગથી અલગ ના હોવું જોઈએ. ત્યારે બાળક કહે, હું તમારી પાસે કંઈ ખોટું વરદાન નથી માગતો. તમે મને એ વરદાન આપો કે મારા પૂછેલા પ્રશ્નો દ્વારા છેલ્લા પ્રશ્નનો જવાબ સત્ય બની જાય. બાળકના વરદાનને યમરાજે તથાસ્તુ કહ્યું અને બાળકનું તારો છેલ્લો પ્રશ્ન જવાબ મને હવે જણાવો. બાળક કહે, હે યમરાજ, શું કોઈ એવી શક્તિ છે જે કોઈ મૃત્યુને પણ હરાવી શકે? ત્યારે યમરાજ કહે, આ જવાબની વાત તું મને સંભળાવ. ત્યારે બાળક કહે, હે ધર્મરાજા, એ શક્તિ છે અને પ્રેમ. માતા અને પુત્રનો પ્રેમ છે. પ્રેમ એ એક એવું અતૂટ બંધન છે કે જે મૃત્યુને પણ પાછું ધકેલવામાં ખૂબ જ મદદરૂપ થાય. ત્યારે બાળક યમરાજ કહે, તારો જવાબ તો ખૂબ જ મૂંઝવણવાળો છે. તેમને મૃત્યુ ઉપર કેવી રીતે વિજય પ્રાપ્ત થાય? મૃત્યુ તો સત્ય છે. ત્યારે બાળક પોતાની વાત યમરાજને સમજાવે છે કે, હે યમરાજ, પ્રેમની શક્તિ એવી છે કે તે કોઈને પણ બદલી શકે છે. જો પ્રેમ સાચો હોય તો અશક્યને પણ શક્ય બતાવી દે છે. મારી માતા પ્રત્યેનો પ્રેમ અને મારા પ્રત્યેની મમતા મૃત્યુને પણ ઝુકાવી શકે છે. તમે મને વરદાન આપ્યું છે, તમે મારા છેલ્લા પ્રશ્નોના જવાબ સત્ય થશે. હવે તમે મારા આ જવાબને સત્ય બનાવો. યમરાજે વરદાન આપ્યું હતું. આ વરદાન પ્રમાણે મારે
જવાબને સત્ય કરવો પડશે. જો હું તેની માતાના પ્રાણ પાછા નહીં આપું તો ખુદ મારા વચનનું ઉલ્લંઘન થશે. ત્યારે યમરાજ અંતમાં કહે, હે બાળક, તારા પ્રેમ અને તારી બુદ્ધિએ મને હરાવી દીધો છે. હું ધર્મનું પાલન કરું છું, ધર્મ રાજા છું અને વચન પ્રમાણે સદાય હું ચાલું છું અને મારાથી વચનથી પાછો હટી નહીં શકું. હું તારી માતાની આત્મા પાછી આપું છું અને આ પ્રેમનો વિજય છે. યમરાજે પોતાની શક્તિશાળી ત્રિશૂળથી જ્યોતિ ઉત્પન્ન કરે છે અને પોતાની માતાની આત્માને પાછી એની આત્મામાં ફેરવે છે અને તેની માતાની આત્મા યમરાજના ફેરવવાથી તેની માં સજીવન થાય છે અને તેનો પુત્ર તેની માતાને જીવતી ભાળી ખૂબ રાજી થાય છે અને માની આંખમાં પણ શ્રાવણ અને ભાદરવો એવા આંસુ આવી જાય છે. મા અને દીકરાનો પ્રેમ જોઈ યમરાજા પણ મનમાં ડગી જાય છે. એમ તારા પ્રેમે સાબિત કરી દીધું કે સાચો પ્રેમ મૃત્યુથી પણ મોટો હોય છે. માટે હવે હું પણ રજા લઈ યમલોકમાં જાઉં છું. તમે પણ પૃથ્વીલોકમાં માતા અને પુત્ર સુખ શાંતિથી રહો. આવું કહી યમરાજા યમપુરીમાં નીકળી જાય છે અને માતા અને પુત્ર બેઉ જણા ધરતીલોકમાં શાંતિથી પોતાનું જીવન ચલાવે છે. હર હર મહાદેવ.